નમસ્કાર દર્શક મિત્રો, ફરી એકવાર સ્વાગત છે આપ સર્વ દર્શક મિત્ર સાથીઓનું ગુજરાત દુનિયા યુટ્યુબ ચેનલમાં. તમે લાઈવ જોઈ શકો છો અત્યારે નવા વાવાઝોડા અને નવી લો પ્રેશર થી લઈને હાઈ પ્રેશર વાળી સિસ્ટમ બંગાળની ખાડીના દરિયામાં પોતાનું દબાણ દર્શાવતી જોવા મળી રહી છે. સાથે સાથે ફિલિપાઇન્સના વિસ્તારથી લઈને હોંગકોંગના વિસ્તારોની અંદર નવા તોફાનીને અતિ ભયંકર ખુખાર મજબૂત નવા વાવાઝોડા બનતા જોવા મળી રહ્યા છે, જેની અસરોને લઈને બંગાળની ખાડીના દરિયામાં ફરી એકવાર તોફાન સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. તે ઉપરાંત અત્યારે દક્ષિણીય ભારતના ક્ષેત્રની અંદર તોફાની પવનોની તીવ્રતા અને વરસાદીય સિસ્ટમના ભયંકર ઘેરાવા અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર મોટા દબાણવાળા વરસાદના ઘેરાવા મંડરાતા જોવા મળી રહ્યા છે, જેની અસરોને લઈને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રની અંદર ભારેથી લઈને અતિ ભયંકર વરસાદ અને હવે પછી માવઠાનું મોટું સંકટ તટીય ક્ષેત્ર ઉપર ટોળાઈ રહેલું જોવા મળી રહ્યું છે. આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર ભારે વરસાદ વરસવાની રીતસરની મોટી આગાહી દર્શાવવામાં આવી રહી છે. તમે લાઈવ પણ જોઈ શકો છો. બંગાળની ખાડીના દરિયાની અંદર વિરામ લીધા બાદ ફરી એકવાર નવી લો પ્રેશર સિસ્ટમનું નિર્માણ અને નવી લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની રહેલી જોવા મળી રહી છે, જેને લઈને અરબી સમુદ્રના તટીય વિસ્તારથી બંગાળની ખાડીના આ સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે સાયક્લોનિક સિસ્ટમનો ભયંકર ઘેરાવો મંડરાતો જોવા મળી રહ્યો છે. લો પ્રેશર સિસ્ટમ સક્રિય બનીને શ્રીલંકાના વિસ્તારથી તિરુનમવેલી, કેરળના વિસ્તાર, તામિલનાડુના વિસ્તારથી આંધ્રપ્રદેશના ક્ષેત્રથી લઈને વિશાખાપટ્ટનમના સંપૂર્ણ ક્ષેત્રની અંદર અત્યારે વાદળોના ભયંકર ઝુંડ મંડરાઈ રહેલા જોવા મળી રહ્યા છે. તે ઉપરાંત બાય ઓફ બેંગલના દરિયાની અંદર અંડર ધ ઇન્ફ્લુએન્સ ઓફ ધ યસ્ટરડે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઓવર ધ સાઉથ શ્રીલંકાના વિસ્તારથી લઈને તેને અડીને આવેલા અનેક ક્ષેત્રની અંદર અત્યારે લો પ્રેશર એરિયા ફોર્મ એટલે કે નવું બનતું જોવા મળી રહ્યું છે. અને આ લો પ્રેશર એરિયાને લઈને અત્યારે શ્રીલંકાના તટીય ક્ષેત્રની અંદર તોફાન વધતું જોવા મળી રહ્યું છે. દરિયાના ઊંડાણ વાળા વિસ્તારની અંદર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન એટલે કે નવું યુસીએ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે. અને દરિયાની અંદર આ સિસ્ટમનું પરિભ્રમણ 5.8 કિલોમીટર સુધી પોતાની ભયંકર અસર દર્શાવી રહેલું જોવા મળી રહ્યું છે. જી હા દર્શક મિત્રો, તમે અત્યારે જોઈ શકો છો કે બંગાળની ખાડીના દરિયામાં નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનીને લો પ્રેશર એરિયા મજબૂત બનતું હોય તેમ હવે પછી દરિયાની અંદર નવું અપર સર્ક્યુલેશન એરિયા એટલે કે સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો સક્રિય બનતો હોય તેમ બંગાળની ખાડીના વિસ્તારની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનું ભયંકરનું રીતસરનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. સિસ્ટમના દબાણ અને સિસ્ટમના અસરને લઈને મદુરાઈ, બેંગલુરુ, હૈદરાબાદ અને વિશાખાપટ્ટનમના વિસ્તારની અંદર પણ અત્યારે વરસાદનો સૌથી મોટો ખતરો મંડરાતો હોય તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તિરુનમવેલી, કોયમ્બતુર, તંજાવુર, પોંડુચેરી, ચેન્નઈના વિસ્તારથી નાલ્લોરના વિસ્તાર ઉપર વાવાઝોડા સાથે વરસાદનો મોટો ખતરો મંડરાતો હોય તેવી આગાહી કરવામાં આવી રહી છે. આ બધાની વચ્ચે હવે પછી ગુજરાતના હવામાનની અંદર પણ મોટા પલટાવ આવવાની આગાહી કરવામાં આવી રહી છે. જી હા દર્શક મિત્રો, તમે જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારની અંદર અને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોમાં નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સાથે વેલ માર્ક લો પ્રેશર એરિયાના દબાણ સક્રિય બનતા હોય તેમ આ બંને જગ્યાઓ પર નવી લો પ્રેશર, હાઈ પ્રેશર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના ઘેરાવા મજબૂત બનીને પોતાની દિશા બદલીને હવે દરિયાના મારફત થકી આ સિસ્ટમો ગુજરાતના વિસ્તારો તરફ આગળ ગતિઓ કરતી જોવા મળી રહી છે. જેમ સિસ્ટમની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા છે તેમ ગુજરાતના વાતાવરણની અંદર ઘોર અંધારપટ છવાતો જોવા મળી રહ્યો છે. જેમ વરસાદીય મોડલો પોતાની દિશાઓ બદલી રહ્યા છે તેમ ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર પણ ઓચિંતાના પલટાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ અત્યારે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર વરસાદ અને માવઠાનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે. જેમ આ સિસ્ટમો આગળ વધશે તેમ હવે દક્ષિણીય ભારતના વિસ્તારમાંથી સિસ્ટમો આગળ વધીને ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પોતાની અસરો દર્શાવતા જોવા મળી શકે છે, જેની અસરને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે હાડ થીજવતી ભયંકર ઠંડીનો અહેસાસ ગુજરાતમાં જોવા મળી રહ્યો છે. ગુજરાતના અનેક ક્ષેત્રની અંદર હવામાનની અંદર મોટા પલટાવ આવી રહ્યા હોય તેમ
બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના વિસ્તારો સુધી સાયક્લોનિક સિસ્ટમ અને સક્રિય બનતી નવી નવી સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે. અને તમે લાઈવ પણ જોઈ શકો છો કે આ સિસ્ટમના ઘેરાવા હવે અરબી સમુદ્રના દરિયાના મારફતથી ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતા જોવા મળી રહ્યા છે. અત્યારે ગુજરાતના તટીય ક્ષેત્ર એટલે કે દક્ષિણીય ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ હવે પછી વાદળોના ઝુંડ અને ઠંડીનું પ્રકોપ ગુજરાતમાં વધી રહેલું જોવા મળી રહ્યું છે. જેમ જેમ વરસાદી મોડલોની અંદર પલટાવ આવી રહ્યા છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારની અંદર અત્યારે તમે લાઈવ ટેમ્પરેચર પણ જોઈ શકો છો. 21 ડિગ્રી, 22 ડિગ્રી, 23 ડિગ્રી અને 24 ડિગ્રી આમ ગુજરાતની અંદર 14 ડિગ્રી સેલ્સિયસ થી લઈને ભિન્ન ભિન્ન જિલ્લાઓની અંદર 23 થી 24 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ઠંડીનું પ્રમાણ પણ ગુજરાતમાં દર્શાવવામાં આવી રહ્યું છે. આમ હવે પછીની કલાકોની અંદર મોટા પલટાવો આવવાની સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર તોફાની પવનો અને વાદળોના ઝુંડ ફરી એકવાર મંડરાતા જોવા મળી શકે છે. નવી નકોર અને તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતની અંદર ખાસ કરીને હવે પછી 17 તારીખથી લઈને આવનારી 23 તારીખ દરમિયાન ઓચિંતાના હવામાનની અંદર મોટા પલટાવ આવવાની નવી નકોર અને તાજી લેટેસ્ટ આગાહી પણ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. જેને લઈને અત્યારે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોની અંદર અરબી સમુદ્રના તોફાની પવનો આગળ વધીને ગુજરાતના વિસ્તારોની અંદર હલચલ દર્શાવતા હોય તેમ સૌરાષ્ટ્રની અંદર તોફાની પવનોની ગતિવિધિઓ વધતી જોવા મળી રહી છે. જેના કારણે દ્વારકા, સલાયા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, ચોટીલા, બોટાદ, ભાવનગરના વિસ્તારથી અલંગ, મહુવાના વિસ્તારથી ઉના, વેરાવળ, જૂનાગઢના ક્ષેત્રથી અમરેલી, ગોંડલ, જસદણ, રાજકોટના ક્ષેત્રથી પોરબંદરના હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ઠંડીનું પ્રમાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે. કચ્છના વિસ્તારોની અંદર પણ હળવા પલટાવની તીવ્ર શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. આમ કચ્છના વિસ્તારોની અંદર પણ હવે વાદળ છવાયું વાતાવરણ મંડરાતું હોય તેવી આગાહી કરવામાં આવી છે. જેમાં લખપત, ખાવડ, રાપર, ગાંધીધામ, બારડોલી, નળિયાના વિસ્તારથી માંડવીના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ ઠંડીની તીવ્રતાની અંદર ધીમી ગતિએ વધારો થતો જોવા મળી રહ્યો છે. તેની સાથે સાથે મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ અત્યારે તોફાની પવનોની વચ્ચે હવે હવામાનની અંદર સતત નવા નવા પલટાવ અને બદલાવ આવી રહેલા જોવા મળી રહ્યા છે. જેમ જેમ સિસ્ટમનું દબાણ વધી રહ્યું છે તેમ તેમ મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર હલચલ તીવ્ર બનતી હોય તેમ અહેમદાબાદ, ધોળકા, નડિયાદ, ખંભાત, વડોદરા, બોડેલી, દાહોદ, છોટા ઉદેપુર, ગોધરાના વિસ્તારથી લુણાવાડા, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારની અંદર અત્યારે કડકડતી હળવી ઠંડીની શરૂઆત જોવા મળી રહી છે. ઉત્તરીય ગુજરાતના હવામાનની અંદર પણ તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે વેધર રડારની અંદર પણ મોટા બદલાવો આવી રહેલા જોવા મળી રહ્યા છે. આમ રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના જિલ્લાઓની અંદર પણ તોફાની હલચલ સક્રિય બનતી હોય તેમ થરાદ, પાલનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા અને રાધનપુરના વિસ્તારોની અંદર પણ તમે જોઈ શકો છો 19 ડિગ્રીથી લઈને 22 ડિગ્રી સુધીનું ટેમ્પરેચર અત્યારે દર્શાવવામાં આવી રહ્યું છે. દક્ષિણીય ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર પણ હલચલો વધતી જોવા મળી રહી છે. જેમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડના જિલ્લાઓની અંદર ઠંડીના પ્રમાણની અંદર વધારા થવાની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. ફિલિપાઇન્સના ક્ષેત્રની અંદર વિયેતનામના વિસ્તારની અંદર ફરી એકવાર તોફાની, ભયંકર અને અતિ ખુખાર નવા વાવાઝોડાને લઈને હાઈ એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે. જેની અસરને લઈને બંગાળની સંપૂર્ણ ખાડીના વિસ્તારની અંદર અત્યારે લો પ્રેશર સિસ્ટમનું તીવ્ર નિર્માણ થતું જોવા મળી રહ્યું છે. આમ નવી સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતના વિસ્તારોની અંદર અત્યારે વરસાદ અને માવઠાનો ખતરો ટોળાઈ રહ્યો છે. પરંતુ આગામી દિવસોની અંદર આ સિસ્ટમો હવે દિશા બદલીને ગુજરાતના વિસ્તારોની અંદર ગતિ કરશે અને જેના કારણે ગુજરાતની અંદર હવે પછી 19 તારીખથી લઈને આવનારી 25 તારીખ સુધી વાદળ છવાયા વાતાવરણ સાથે માવઠાનો ખતરો વધવાને લઈને ગુજરાત માટે રીતસરની નવી નકોર અને તાજી લેટેસ્ટ અપડેટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે.